દિયોદર ઓગળ જિલ્લાની માંગણીને લઈ થળી જાગીર મઠના મહંત 1008 બળદેવનાથ બાપુનું મોટું નિવેદન। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ આપ્યું પ્રથમ વખત નિવેદન। આસ્થા અને લાગણીને લઈ સરકાર વિચારણા કરે। આ વિસ્તારમાં ઓગળજી મહારાજના નામથી જો જિલ્લો જાહેર થાય તો સારું। દિયોદરને વડુ મથક બનાવે, ઓગળ જિલ્લો બને તે માટે બંને તાલુકાની વર્ષોની માંગણી। દિયોદર પ્રાંત અધિકારીએ પણ ઓગળ મંદિરનો ઇતિહાસ મંગાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આમ તો કેટલા સમયથી એક આપણે આ હલચલ ચાલતી જ હતી કે બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન કરવું। પહેલા વખતમાં પણ મને એવું થોડુંક જાણવા મળ્યું હતું કે આપણે દિયોદર મથક અને ઓગળ જિલ્લો જાહેર થશે એવું। એના માટે આપણે દિયોદરમાં સમિતિઓ પણ હતી, બધાના લેટર પેડ બધાને કર્યું હતું। ઠીક છે, વાવ થરાદ બને એ પણ ખૂબ સારું છે, એમાં આપણે કોઈ વાંધો નથી, એ પણ બહુ સારું જ છે। પણ છતાં હવે બાજુના દિયોદર અને કાંકરેજના જે લોકો છે એમને એક માગણી હતી કે ઓગળ જિલ્લો થાય તો ખૂબ સારું। ઓગળજી મહારાજ અમારે એક આસ્થાનું મોટું કેન્દ્ર છે, એટલે હજુ સુધી જો સરકાર કંઈ વિચારે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માગણી બે પણ પૂરું થાય લોકોનું। આના માટે કાંકરેજ તાલુકો અને દિયોદર તાલુકો આજુબાજુની જે છે એ પણ ઓગળજીના નામથી રાજી હોય એમ। हाँ, प्रधानमंत्री अमारे 2022 अंदर देवदर बार पण आवेला था। हाँ, ये पण 2022 में आवेला था हमारी चूंटणी। ना ये वखत कोई चूंटणी भाई जिला बाबतनी कोई रजूआत नहीं थी हो ना। है ना? हाँ, मैं एक बे वखत कॉल आ जिला बाबत में कर्यो पण कोई कारणसर फोन उपड़ी नतो शके, એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાથે। हाँ, ओगळ जिल्लो बनवो જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગળજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુના એક મોટા ઈષ્ટદેવ છે, એના માટે બધાને એક લાગણી છે કે ઓગળ જિલ્લો બને તો ઓગળજી મહારાજનું નામ ખૂબ પ્રસિદ્ધ તો છે જ, પણ આના કરતા પણ ખૂબ વિશિષ્ટ થાય। એટલે લોકોને ઓગળજી માટે ખૂબ લાગણી ને ભાવના છે અને લાગણી ને માગણી બે છે। એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખૂબ સારું છે એમ।